નમસ્કાર ગુજરાતી મિત્રો, આજે હું તમારા માટે એક એવી વેબસાઇટ લઈને આવ્યો છું જેનાથી તમે ઘરે બેઠા દરેક સરકારી જે સેવાઓ છે તેનો લાભ લઈ શકશો। મિત્રો, તમે વિડીયોના થંબનેલ દ્વારા તમને ખબર પડી ગઈ હશે હું કઈ વેબસાઇટ વિશે વાત કરી રહ્યો છું। દોસ્તો, હું વાત કરી રહ્યો છું ડિજિટલ ગુજરાત, જેનાથી તમે રેશન કાર્ડની તમામ કામગીરી છે, આવકના દાખલા છે, જાતિનું પ્રમાણપત્ર છે વગેરે જેવી સેવાઓ તમે મેળવી શકો છો। તો મિત્રો, સૌથી પહેલાં તમારે જે વિડીયોમાં જે ઉપરની તરફ એ જે ડિજિટલ ગુજરાત કરીને છે તે દોસ્તો તમારે ગૂગલમાં ટાઈપ કરી લેવાનું છે। દોસ્તો, જેવો તમે ટાઈપ કરશો અને એન્ટર કરશો તો મિત્રો જે તમને અત્યારે વિડીયોમાં જે ઇન્ટરફેસ શો થઈ રહ્યો છે એવો તમને જોવા મળશે। તો મિત્રો, અહીંયા તમને ઘણી બધી સેવાઓ આપેલી છે, તેમાંથી તમે અલગ અલગ સેવાઓનો લાભ લઈ શકો છો। તો મિત્રો, આપણે અહીંયા જોઈ લઈએ કે મિત્રો અહીંયા છે નોન ક્રિમિનલ અંગેનું સર્ટિફિકેટ છે, નવીન રેશન કાર્ડ છે, પછી મેરેજ ફંક્શનના જે તમારે રજિસ્ટ્રેશન કરાવવું છે એના માટે છે મિત્રો। ત્યાર પછી તમારે SC STના જે તમે દાખલા કઢાવો છે તેના માટે અહીંયા સંપૂર્ણ ઘરે બેઠા જ તમે પ્રોસેસ કરી શકો છો અને તમે એ પણ ઘરે બેઠા મેળવી શકો છો મિત્રો। તો મિત્રો, આપણે આ વિડીયોમાં એક આપણે સેવાનું જે તેનો ઇન્ટરફેસ ખોલીને જોઈશું કે તમને એનું કેવી રીતે પ્રોસેસ હોય છે અને કેવી રીતે તેને કરવાની હોય છે। તો મિત્રો, આપણે એક અહીંયા છે રેશન કાર્ડમાં નામ ઉમેરવું, એ સેવા પર આપણે ક્લિક કરી લઈશું અને આપણે જોઈશું કે અંદર કેવી તેનો ઇન્ટરફેસ જોવા મળ્યો છે આપણે। તો મિત્રો, આપણે જેવું ક્લિક કરશું તો થોડું અહીંયા લોડ લેશે। ત્યારબાદ મિત્રો અહીંયા તમને કહેશે કે તમારે રેસિડેન્ટ પ્રૂફમાં શું આપવાનું છે, તમારે આઈડેન્ટિટી પ્રૂફમાં શું આપવાનું છે અને ઇન્કમ પ્રૂફમાં તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડવાની છે તેનું લિસ્ટ જોવા મળશે। ત્યારબાદ મિત્રો, તમે ઓફલાઈન પ્રોસેસ કરવા માગતા હોય તો ડાઉનલોડ ફોર્મ પર ક્લિક કરશો તો તેની PDF અહીંયા ડાઉનલોડ થઈ જશે અને તે તમે પ્રિન્ટ આઉટ કરીને તમે ઓફલાઈન પણ પ્રોસેસ કરી શકો છો મિત્રો। પણ મિત્રો, આપણે અહીંયા ઓનલાઈન પ્રોસેસ કરવાની છે એટલે આપણે આ ફોર્મ ઇગ્નોર કરવાનું છે। તો મિત્રો, તમારે જે નીચે લાસ્ટમાં જે ઓપ્શન દેખાય છે તેના પર આવી જવાનું છે મિત્રો। અહીંયા એક ઓપ્શન જોવા મળે છે અપ્લાય ઓનલાઈન, તેના પર ક્લિક કરશો તો મિત્રો તમને એક આવું ઇન્ટરફેસ જોવા મળશે। ત્યારબાદ મિત્રો, તમારે આ ડિજિટલ ગુજરાતની જે પોર્ટલ છે તેના પર એક એકાઉન્ટ બનાવવાનું રહેશે। તો મિત્રો, આપણે તે પણ એકાઉન્ટ ક્રિએટ કેવી રીતે કરવું એ પણ જોઈ લઈએ। તો મિત્રો, અહીંયા તમને સાઈડમાં એક બોક્સમાં ઓપ્શન દેખાય છે ન્યૂ રજિસ્ટ્રેશન સિટીઝન, તો મિત્રો તેના પર ક્લિક કરવાનું છે। તે ક્લિક કર્યા પછી તમને એક નવું ઇન્ટરફેસ જોવા મળશે। તો મિત્રો, આપણે અહીંયા ક્લિક કરી લઈશું જેથી કરીને આપણને આગળના ઇન્ટરફેસ તરફ લઈ જાય। તો મિત્રો, આપણે જેવું ક્લિક કર્યું તો તેવો એક નવો ઇન્ટરફેસ ઓપન થઈને આવી ગયો। તો મિત્રો, અહીંયા તમારે સૌથી પહેલાં તમારે પોતાનો મોબાઈલ નંબર એન્ટર કરી લેવાનું છે। ત્યારબાદ તમારે જે મોબાઈલનું ઈમેલ હોય એ અહીંયા એન્ટર કરી લેવાનું છે। ત્યારબાદ તમારે એક પાસવર્ડ બનાવી લેવાનો છે, જેમાં હોય છે તે મિત્રો તમારે રાખી લેવાનું છે અને તે બી કન્ફર્મ કરી લેવાનું છે મિત્રો। 2 વાર તમે કન્ફર્મ નાખશો ત્યાર પછી તમારે જે સામે કેપ્ચા કોડ દેખાય છે તે સામે એન્ટર કરી દેવાનું છે મિત્રો। જો તમે એન્ટર કરીને સેવ કરશો તો તમારે જે ID પાસવર્ડ છે તે બની જશે અને મિત્રો તે તમારે લોગિન કરી લેવાનું છે। અને મિત્રો, પછી તમારે આગળની જે પ્રમાણપત્રો હોય છે આપણે સ્ટેપ બાય સ્ટેપ વિડીયો આગળના વિડીયો આપણે મૂકતા રહીશું મિત્રો। તમે કોમેન્ટ કરજો કે તમારે આ વિડીયો જોઈએ છો તો મિત્રો અમે એનો વિડીયો તમને બનાવીને આપશું, જેથી કરીને તમને ઓનલાઈન પ્રોસેસ કરવામાં બહુ જ આસાની રહે। અને મિત્રો, તમને આટલામાં કંઈક ખબર ના પડી હોય તો તમે અમને કોમેન્ટ કરીને બી પૂછી શકો છો। તો મિત્રો, તમે અમારી ચેનલ પર નવા હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, જેથી કરીને આગળના વિડીયો જે પ્રમાણપત્રો છે, આગળના જે આપણે નવા વિડીયો અપલોડ કરીશું તો તમને સૌથી પહેલાં મળી શકે। તો મિત્રો, મળીએ આગળના વિડીયોમાં। ધન્યવાદ।